ફેબ્રુઆરી એટલે કે જ્ઞાન, કલા અને સંદેશા વ્યવહારનો એક અનોખો સંગમ. આજના દિવસે એક સાથે 3 મહત્વના ઉત્સવો ઉજવાય છે, જેમ કે ભારતીય કોકિલા સરોજિની નાયડુની જન્મ જયંતિ, રાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ રેડિયો દિવસ. સૌપ્રથમ વાત કરીએ ભારતની નાઇટિંગેલ એટલે કે સરોજિની નાયડુ વિશે. તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ થયો હતો. તેઓ એક પ્રખર સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તેમની આઝાદીની લડત અને સાહિત્યમાં પ્રદાનને માન આપવા માટે જ તેમના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા. તેમનું જીવન શીખવે છે કે સ્ત્રીઓ ધારે તો પોતાની કલમ અને પોતાની વાણીથી આખા દેશમાં પરિવર્તન લાવી શકે છે. આજે 13 ફેબ્રુઆરીએ માત્ર વ્યક્તિ વિશેષને જ ઉત્સવ નથી, એ માધ્યમનો પણ ઉત્સવ જેણે દાયકાઓ સુધી આપણને જોડી રાખ્યા છે, અને તે છે રેડિયો. ભલે આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો જમાનો હોય, પણ રેડિયો આજે પણ માહિતી પહોંચાડવાનું સૌથી સસ્તું અને વિશ્વાસપાત્ર માધ્યમ છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ આ દિવસ આપણને યાદ અપાવે છે કે કુદરતી આફતો હોય કે મનોરંજન, રેડિયો હંમેશા માનવતાનો અવાજ બનીને રહ્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રેડિયો આજે પણ જ્ઞાનનો સૂરજ છે. મિત્રો, આજનો દિવસ આપણને 2 મોટી શીખ આપે છે. સરોજિની નાયડુ પાસેથી હિંમત અને નેતૃત્વની શીખ, અને રેડિયો પાસેથી સંવાદ અને જોડાણની શીખ. તો ચાલો આપણે નારી શક્તિનું સન્માન કરીએ અને માહિતીના આદાન પ્રદાન દ્વારા સમાજને વધુ જાગૃત બનાવીએ. તો ચાલો ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.